સુઈગામ વાવ ભાભર સહિત થરાદમાં આવેલ પૂરમાં થયેલ નુકસાનનું વળતર ન ચૂકવાતા ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો રેલી કાઢી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। સુઈગામ 3 રસ્તાથી સુઈગામ તાલુકા કચેરી સુધી રેલી યોજવામાં આવી। રેલી દરમિયાન ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા। ખેડૂતોને ન્યાય આપો, હાય રે સરકાર, હાય ભાજપ તેરી, તાનાશાહી નહીં ચલેગી જેવા નારા સાથે રેલી યોજવામાં આવી। ખેડૂતોના નુકસાનનું વળતર આપવા માંગ કરી બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। 1 મહિનો થવા છતાં હજુ સુધી કોઈ વળતર ન ચૂકવાતા ખેડૂતો ઉગ્ર બન્યા। સરકારની ઢીલી નીતિના કારણે ખેડૂતો બેહાલ બન્યા છે। નુકસાનનું વળતર નહીં ચૂકવવામાં આવે તો તાલુકા કચેરીને તાળાબંધી કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। એવા સોમાભાઈ જેરાવળ, એસવન ગુજરાતી નેટવર્ક, ભાભર, બનાસકાંઠા। 1 મહિનો થઈ ગયો। આજે 1 મહિનો થવા છતાં ખેડૂતોને નથી કોઈ પાક નુકસાનીની સહાય આપવામાં આવી કે નથી જમીન ધોવાની સહાયની કોઈ જાહેરાત કરવામાં આવી, નથી ઘરવખરી આપવામાં આવતી કે નથી પૂરી કેશ ડોલ આપવામાં આવી। અને પશુઓના મોત થયા એની પણ સહાય નથી આપવામાં આવી કે ઘર મકાન પડી ગયા એની પણ સહાય આપવા 1 મહિનો થયો છે, તેમ છતાં સરકાર નિંદ્રામાં છે। આજે ગૌશાળામાં ગાયો ઘાસ વગર તરવડે છે, પણ સરકાર કઈ નિંદ્રામાં છે એ જ ખબર નથી પડતી। આવા કપરી પરિસ્થિતિમાં સરકારને અત્યારે લોકોને મદદ કરવી જોઈએ, એની જગ્યાએ કંઈક બીજા ઉત્સવમાં પડી છે। હમણાં ગઈકાલે એક પરિપત્ર આવ્યો કે કૃષિ મહોત્સવના નામે 16 કરોડ રૂપિયા ખર્ચવાના છે 2 દિવસમાં, 14 ને 15 તારીખે। તો 16 કરોડ ત્યાં ખર્ચવાના બદલે આ સુઈગામ વાવ થરાદના ખેડૂતોને ઘરવખરી આપો તો 100% ખેડૂતોને ઘરવખરી મળી જશે। આગામી સમયમાં અમને આ જો એમાં આવેદનપત્ર આપ્યું છે એમાં જો ન્યાય નહીં આપવામાં આવે તો કદાચ જરૂર પડશે ખેડૂતોને સાથે રાખીને આ ઓફિસમાં તાળાબંધી કરશું। મારું નામ જયપાલ કલાભાઈ દેવરાજ તવાપુરા, સુઈગામ તાલુકાનો 2015માં સરકારે ખેડૂતોને લાભ આપ્યો, તો 2017માં લાભ આપ્યો, તો આ વખતે 2025માં ભયંકર વરસાદના કારણે, પૂર આવવાના કારણે ગરીબ લોકોના ઘર તણાઈ ગયા, ઘરવખરી તણાઈ ગઈ। આ સરકારને ધ્યાન દોરતી નથી, સર્વે થતું નથી, અને પશુ પણ લોકોના સારા માણસો ગરીબોના પશુ જાનહાનિ ગુમાવી છે, તો સરકારે આજ દિવસ સુધી ધ્યાન નથી દોર્યું અને ફોર્મ પણ ભરીને આપ્યા, તો હજી સુધી કોઈ પણ નિર્ણય આવતો નથી। આ સરકાર ઉદ્યોગપતિઓની છે, આ સરકાર ગરીબોની નથી, અને ગરીબોને પણ લોકોને જાગવાની તાણું આવી ગયું છે। જાગી લો, 27માં ચૂંટણી લડશે ત્યારે આ વાયદા કરશે, ચૂંટણી લડીને જતા રહેશે, તમારી પાસે કોઈ અપેક્ષા રાખશે નહીં, અને તમને જે જવાબ માગશો તે તમને જવાબ મળશે નહીં। આવી સરકાર જૂઠીને ફેંકી દો। જય ભારત, જય હિન્દ। માનસી રાજપૂત બોલો। તારીખ 6, 7, 8 ને 9ના રોજ અતિ ભારે વરસાદને પૂરના લીધે ભયંકર વરસાદનો પૂર આવ્યું, જેના લીધે જનહિત ખોરવાયું। ત્યારે ખેડૂતોને, પશુપાલકોને અત્યંત ભારે નુકસાન થયું છે, જેને આંકડાની અંદર 100% કહી શકાય કે 100થી વધારે પણ કહી શકાય, પણ 100% તો કહેવાય। આજે 1 મહિનો થયો છતાં સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું સર્વે કરવામાં નથી આવ્યું, ખેડૂતોને કોઈ વળતર નથી આપ્યું, કોઈ ઘરવખરી, કેસ્ટોલ કે કોઈ પણ પ્રકારનું એમને રોકડ સહાય ચૂકવવામાં આવી નથી, જેમાં સરકાર 1 મહિના છતાં ખેડૂતોને કોઈ પણ આપવા માંગતી નથી। ખેડૂત એ જગતનો તાજ છે, એને સરકારે વળતર આપવું જોઈએ। મોટી કંપનીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો સરકાર છે એને વીમા રૂપે કોઈ પણ પ્રકારની ભરપાઈ કરતી હોય છે સરકાર કંપની, તો ખેડૂતોને કેમ નહીં? તો અમારી એક જ માંગ છે કે ખેડૂતોને પાકું સર્વે કરી તેમને 100% કેશ ડોલ, ઘરવખરી, પાક નિષ્ફળ, જે ખેડૂતોનો પાક અત્યારે ખેતરોની અંદર તમે જમીન સંપૂર્ણ ધોવાણ થઈ ગયું છે, અને 3 થી 4 મહિના સુધી હજી ખેતરોની અંદર પાણી સુકાય એવી પરિસ્થિતિ છે। અત્યારે જમીનની ઉપર ક્ષાર આવી ગયો છે, એટલે 100% પાક નિષ્ફળ અને જમીન